टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગામી 24 કલાક રાજ્યમાં રહેશે વરસાદનું જોર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે। પાટણ, સમી, હારીજમાં પડશે ભારે વરસાદ, તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર જળમગ્ન થશે, તો કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો 7 થી 12 જુલાઈ દરમિયાન આવશે ધોધમાર વરસાદ તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। તો અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। ઉત્તર ગુજરાતના અનેક ભાગ જળમગ્ન થશે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે। 18 જુલાઈ બાદ રાજ્યમાં ઘટશે વરસાદનું જોર। હજુ આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજમાં ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહેસાણા કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 12મી જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા ક્યાંક રહેશે। જામનગરના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે।